બાજુથી ટીનુબેન નરેન્દ્રભાઈ એમના તરફથી 101 રૂપિયા અહીંયા કન્યાદાનમાં આપે. ચિરાગ કુમાર અબુભાઈ, હા એવા ચિરાગ કુમાર એમના તરફથી પણ અહીંયા કન્યાદાનમાં 101 રૂપિયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. અમારે આઝાદ દાદાના નામ ઉપર ચોથા મંગળ અમારે પ્રવીણભાઈ ગેરેજ વાળા દરજી ઈ ગેરેજ વાળા અમારે દીકરી સગુણ અને ચોથા મંગળ કન્યા દાનમાં 100 રૂપિયા રામ ભરોસે આપે. અમારો હિતેશ કુમાર બોટાદ વાળા 101 કન્યાદાનમાં ભેટ આપે છે. ધન્યવાદ. અંકિતાબેન યાજ્ઞિક કુમાર ભાયાણી એના તરફથી 101 રૂપિયા અહીંયા કન્યાદાનમાં ભેટ આપે છે. ધન્યવાદ. હમણાં અમે કીધું ને આ પ્રસંગ અત્યારે જે લાલા બની ગયો ને એ હમણાં થોડો સમય પહેલા લાઈ લઈને હતો. અને તેદી પણ આવી રીતે કોઈ દીકરી ચોરીના ફેરા ફરતી હતી. તેદીની માન એનો બાપ એ માંડવામાં બહેન કન્યાદાન આપ્યા હતા ને એ દીકરીની માં એની જનેતા અમારા લીલાબેન આજ ચોથા મંગળ દીકરી સગુણા ને કન્યાદાનમાં 201 રૂપિયો રામ ભરોસે આપે. અમારે ભાણુભા જે કહીએ અમારે જેનું નામ જીતેન્દ્ર ઈ અમારે જીતેન્દ્ર ભાણુભા અમારા વાળા એના દીકરાના નામ ઉપર ચોથા મંગળ અમારે સગુણા બેન ને કન્યા દાન આપે. મારો બાપ શેના દાન? ચોથા મંગળ ચોથા મંગળ શેના દાન? આને વર કહેવાય, આને કન્યા કહેવાય. આપણે કેવી ને આ કન્યા અને આ વર ઈ ચોથા મંગળ એના દીકરીનો બાપ છે ને ઈ કન્યા દાનમાં બીજું નહીં એની દીકરીને દાનમાં આપતો હોય. કેવા દાન હોય? યશરાજસિંહ પઢિયાર એવા યશરાજસિંહ પઢિયાર તરફથી કન્યાદાનમાં 201 રૂપિયો. ચોથા મંગળ એનો બાપ દીકરીને આપે કન્યાદાનમાં. આને દાન કેવા દાન? ચોથા બાપનું આંગણું બેકીને જાય ને ઈ દીકરીને ક્યારેક જઈને પૂછો તો ખરા એના બાપના આંગણા મેકાનું દુઃખ શું કહેવાય. અને તેની સગુણાની માં પાસે જાય અને રોવે છે. હું લેવા રોવે? એને જ્ઞાનનું દુઃખ નથી પણ એની માને કે પણ દીકરી હું કહેતી હતી. ધાર્મિક ભાઈ રાઠોડ 101 રૂપિયો કન્યાદાન આપે. અમિતભાઈ ભુરાભાઈ ટિફિન વાળા 101 રૂપિયો કન્યાદાનમાં ભેટ આપે છે. અને તેદી સગુણા એની માં પાસે જઈને પોતાના દર્દની દુઃખની વાત કરે. કેવી વાત કરતી છે?
સંજયભાઈ કન્યાદાનની માલપા 101 રૂપિયા ભેટ આપે. રીતેશભાઈ મારડિયા કાઠી જાળિયા એમના તરફથી 101 રૂપિયા. દત્તાબેન તરફથી 101 રૂપિયો કન્યાદાનમાં. હર્ષદભાઈ કાનજીભાઈ ચાવડા તરફથી 101 રૂપિયો કન્યાદાનમાં. સગુણા હારે ગઈ ને એના બાપને મેક્યા માટે નહોતી રોતી, પણ એના દિલમાં એક દર્દ હતું અને એ દર્દની વાત એની જનેતાને કે પણ હું કે દીકરી હે એવા અમિતભાઈ વેદાંતભાઈ 151 રૂપિયા બેનને કન્યાદાનમાં વધાવે. આ બાજુ અમારે ભાણભાઈ કાઠી દરબાર એમના તરફથી 201 રૂપિયા બેનના કન્યાદાનને વધાવે છે. મારા બાપ દીકરી હોય ને દીકરી ઈ એના બાપના આંગણે જન્મે મોટી થાય ને ઈ બધા દુઃખ સહન કરી શકે, પણ દીકરી એના જીવનમાં જો સહન ન કરી શકતી હોય ને તો એક જ વસ્તુ એના બાપની આંખમાં આહોડું હે. અને તેજી દીકરી સગુણ એના બાપને જઈને કે અને એના બાપને કેવી વાત કરે હે મને ભૂલે બાપુ તમને કાળજાનો કડકો છે હો. દીકરી એના બાપનો શ્વાસ છે, એના કાળજાનો કડકો છે અને તેથી દીકરી સગુણ એના બાપ પાસે જાય અને રોતી રોતી એના બાપને કે પણ એનો બાપ કેવો એનો બાપ વડલો મારા બાપ વડલો
જન્મ થયો હું ઘોડિયામાં હુતી હતી, મને હાલતા નહોતું આવડતું અને જેથી મેં હાલવાની કોશિશ કરી, પગલા માંડ્યા, હું પડી જતી હતી. તેથી હાલતા નહોતું આવડતું ને, તેથી પહેલી વાર હાલતા મારા બાપ તારી આંગળી પકડી તે શીખવાડ્યું હતું અને તેથી હાલતા શીખવાડ્યું. અને આજ તું મને આંગળી પકડી તારા ઘરની બહાર કાઢે છો. હે મારા બાપ, શું કે દીકરીના બાપ એવી આંગળી ડાલી એ મારા બાપની લો. અને હાલો હમણાં ભૂરાભાઈ વળાવી, હમણાં મારા રણુભાઈ ભંડારી એની દીકરી વળાવી. આ દીકરી હારે જાય ને એટલે બધા શું કે બટા ધ્યાન રાખજે, બધાને હાચવજે, બધાનું ધ્યાન રાખજે, બધાને મનાવજે. આ બધા એને એમ દીકરીને કે તું તારું ધ્યાન રાખજે. પણ દીકરી હાલતા હાલતા જ્યારે વેલડામાં બેહે ને ત્યારે છેલ્લો શબ્દ દીકરી એક જ બોલે કે મારા બાપ તું તારું ધ્યાન રાખજે. ઈ દીકરી ને ચોથા મંગળ પણ કેવા Oh